કો તમે જવાબ આપો. ના હેમંતભાઈ, તમારે આવો સવાલ ના કરાય. સ્ટેટસ ની વાત કરાય જ નહીં તમારથી. કેવી રીતે કરાય? 50 લાખની ગાડીમાં ફરતા હોય તો પેલું આગળ નેમ પ્લેટ લગાવવા કંઈક તો જોઈએ ને. ડિરેક્ટર બરોડા ડેરી, ચેરમેન બરોડા ડેરી, જોઈએ કે ના જોઈએ? 50 લાખની 1 કરોડની ગાડીમાં તમે ફરતા હો તો તમે એમને નોર્મલ સામાન્ય વ્યક્તિ જેમ થોડી ફરશો. કંઈક તો લગાવવા જોઈશે આગળ. આ સ્ટેટસની લડાઈ છે. તમે એમને એવું પૂછો કે બરોડા ડેરીનું સહકારી ક્ષેત્રે નિર્માણ કયા ઉદ્દેશથી થયું હતું? એક સામાન્ય ગરીબ દૂધ ઉત્પાદક, જેને દૂધની જાણકારી છે, જેને દૂધમાં કેટલું ફેટ હોવું જોઈએ એની જાણકારી છે, જેને ગાય માતાની જાણકારી છે, જેને ભેંસની જાણકારી છે, જેને દૂધની ક્વોલિટી કેવી હોવી જોઈએ એની જાણકારી છે, અને એમાંથી કઈ છે એવા કેટલા વ્યક્તિઓ છેલ્લા કયા વર્ષે સહકારી ક્ષેત્રે બરોડા ડેરીમાં દૂધ ઉત્પાદક તરીકે ડિરેક્ટર બની શક્યા? એક પણ નહીં હોય. અને જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી ભ્રષ્ટાચાર એટલી ચરમસીમાએ કે ટ્રિપલ એન્જિનની સરકાર, એક સરકાર તમારી કેન્દ્રમાં, એ સરકારી ક્ષેત્રના તમારા જે કહેવાય મંત્રી, કેબિનેટ મંત્રી એટલે અમિત શાહ સાહેબ છે, બીજી તમારી ગુજરાતમાં સરકાર, ત્રીજું બરોડા ડેરીમાં તમારું બોર્ડ. હવે બરોડા ડેરીમાં તમારું બોર્ડ છે, એના ઉપર તમારી બેઠેલી ગુજરાત સરકાર તમને નોટિસ પાઠવે છે કે બહુ મોટો ભ્રષ્ટાચાર થયો છે, તમને 13 તારીખે 13 માર્ચે તમને જવાબ આપવા માટે બોલાવ્યા છે. અત્યારે એટલીસ્ટ એની તો તૈયારી કર દો માનનીય સતીશભાઈ. તમારે જે જવાબ આપવાનો છે એની તૈયારી કર દો. નહીતર જો સરકારમાં સાબિત થશે આ ભ્રષ્ટાચારો તો આખું બોર્ડ ડિઝોલ્વ થઈ જશે અને ફરી વખત કરોડો રૂપિયાની ચૂંટણીઓ આવશે અને ફરી વખત તમે દર બે મહિનાની જેમ કેમ 1 રૂપિયો 2 રૂપિયો સ્લો પોઝિશન આપીને તમે વડોદરાની જનતાના દૂધના ભાવ વધારો છો. 1 રૂપિયો વધાર્યો, ખબર બી ના પડે. હેમંતભાઈ, સ્માર્ટ કેટલા લોકો? 2 મહિને 1 રૂપિયો વધારે એટલે આપણને ખબર ના પડે કે વર્ષે 12 રૂપિયા વધી ગયા. પણ જે દૂધ ઉત્પાદક છે એના વર્ષે 12 રૂપિયા વધારે છે? પૂછો. નહીં વધારે. દૂધ ઉત્પાદકોને કેટલા આપો છો તમે? પ્રતિ ફેટે તમે 20 રૂપિયા તમે કેટલા આપો છો? 20 રૂપિયા આપીને તમે તૂટી જાઓ છો પ્રતિ લીટરે. તો તમે દૂધ ઉત્પાદકોનું શોષણ કરો છો, તમે મંડળીઓનું શોષણ કરો છો, મોઘીદાટ ગાડીઓમાં ફરીને રિઝોર્ટ પોલિટિક્સ કરો છો. તમારા પાર્ટીના લોકોની સામે લડી રહ્યા છે. કરોડો રૂપિયાનો વહીવટ, 1400 કરોડનું એની આવક થતી હોય હેમંતભાઈ, આ લોકોને એટલી પણ શરમ નથી કે 2017-18 ના સમયમાં જે રીતે સુધીરભાઈ બોલ્યા, અત્યારના સમયમાં તમારી જે દૂધની આવક છે અડધી થઈ ગઈ અને આવું ને આવું તમારો ગેરવહીવટ ને ભ્રષ્ટાચાર ચાલશે તો બરોડા ડેરી નામનું અસ્તિત્વ નહીં હોય. એનું અસ્તિત્વ નહીં હોય. હું બહુ ચોખ્ખી વાત કરું છું તમને હેમંતભાઈ. અમને જનતાની સેવા કરવામાં અને બરોડા ડેરીને અસ્તિત્વ બચાવવામાં કોઈ નથી. સતીશભાઈ, તમારા નિશાંતભાઈ બોલો, સમાધાન થઈ જવાનું છે. નિશાંતભાઈ, ખાલી 2 શબ્દ. સતીશભાઈ કદાચ જાણતા નહીં હોય, જેવી રીતે તમે સવાલ કર્યો કે એમના જ ભાજપના કાર્યકર્તા પેલા 50 મતદારોને લઈને કોઈ રિઝોર્ટમાં જતા રહ્યા છે, એમને નતો વિષય ખ્યાલમાં, તો એમના જ ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે ગઈકાલે જ આ જ જે 76B ની નોટિસ ફટકારી છે એના ઉપર સવાલો ઉભા કર્યા છે કે જે બરોડા ડેરીનું વહીવટી તંત્ર છે ખાડે ગયું છે અને ભ્રષ્ટાચારનો બહોળો વ્યાપ ત્યાં રચાઈ રહ્યો છે. તો એના વિશે પણ એમને જવાબ આપવો જોઈએ કે તમારા જ પાર્ટીના ધારાસભ્ય તમારા જ લોકો ઉપર આરોપ લગાવતા હોય અને ચૂંટણીમાં પણ ઇન્ટરેસ્ટ દાખવતા હોય, આ ક્યાં જઈ રહ્યું છે? આ રાજકારણ ભારતીય જનતા પાર્ટીનું કઈ તરફ જઈ રહ્યું છે? તમે મૂર્ખા સમજો છો વીટીવીના દર્શકોને, તમે ગુજરાતની જનતાને મૂર્ખા સમજો છો, તમે દૂધ ઉત્પાદકોને રોજ મૂર્ખા બનાવો છો, તમે ગુજરાતને મૂર્ખા બનાવવાની વાત કરી રહ્યા છો. જે સાચી હકીકત છે સ્વીકારો કે ભ્રષ્ટાચાર થયો છે. કોઈ પણ 5 લાખથી ઉપરના કામ હોય, બરોડા ડેરીમાં 5 લાખથી ઉપરના કોઈ પણ કામ હોય, એના પર 1 રૂપિયો પણ ઉપર જાય તો હેમંતભાઈ અમને પરમિશન લેવી પડે, અમને ટેન્ડરિંગ કરવું પડે. એવા અસંખ્ય કામો છે કે ટેન્ડરિંગ વગર આપી દેવામાં આવ્યા છે. અસંખ્ય કામો બહુમતીના જોરે તમે અમારા રૂપિયાથી તમે ત્યાં ડિરેક્ટરો બેસીને બેઠેલા છો, એસી કેબિનોમાં બેસો છો, લાખો રૂપિયાનો નાસ્તો ખાઈ જાઓ છો તમે, ત્યાં તમારું જે બોર્ડ છે આટલા બધા અસંખ્ય ખર્ચા તમારી પાછળ કરે છે. અમારા રૂપિયા છે ભાઈ. દૂધ ઉત્પાદકોનો પરસેવો છે. અમે દૂધ ખરીદીએ છીએ એટલે અમારા રૂપિયા છે. કાલથી બંધ કરી દઈશું તમારું દૂધ લેવાનું તો આ ડિરેક્ટરશીપના જે સ્ટેટસો છે ને એ સ્ટેટસ જતા બી તમને વાંધા આવી જશે. એ ક્યારે જતું રહેશે સ્ટેટસ તમને ખબર નહીં પડે. બોલો સતીશભાઈ, શું તમે આંગળી ઊંચી કરતા હતા? તમારે કઈ